તો અલગ અલગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદી માહોલ જામી રહ્યો છે, ગરમીથી લોકોને રાહત મળી રહી છે। ત્યારે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો। આમ તો અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ વખતે જોવા જઈએ તો અમુક જ વિસ્તાર એવા છે, થલતેજ છે, એસજી હાઈવે છે, ચાંદખેડાનો વિસ્તાર છે, જ્યાં વરસાદ વરસ્યો હતો। બાકીના વિસ્તારમાં જોવા જઈએ તો માત્ર ઠંડો પવન ફૂંકાયો હતો અને અમી છાંટણા થયા હતા। સાણંદમાં વરસાદી માહોલ જામ્યો। ગાંધીનગરના શહેરી વિસ્તાર અને સાથે ગ્રામ્ય વિસ્તારમાં, જેમાં સરગાસર અને વાવોલનો સમાવેશ થાય છે, જ્યાં પણ વરસાદ વરસ્યો હતો। અહીંયા કલોલમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, ત્યાં પણ ઠંડકનો અનુભવ થયો। મહેસાણાના કડીમાં તો એવો વરસાદ પડ્યો કે રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વડોદરામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ વરસાદને માણ્યો પણ હતો, તો કેટલાક લોકો વરસાદથી બચવા માટે ડોમની નીચે ઊભા રહેવા પણ મજબૂર બન્યા હતા। અહીંયા પાદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વાઘોડિયામાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આમ અલગ અલગ જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે।